માતાજી, જય દ્વારકાધીશ. ભટકામ એક ગામડુંમાં મારા વલોકમાં તમારું સ્વાગત છે અને આશાન ઉમ્મીદ રાખું તમે બધા મજામાં છો, કારણ કે હું મજામાં છું એટલે તમે મજામાં હો જ. કારણ કે મારી તબિયત હવે થઈ ગઈ છે રેડી યાત્રાથી આવતા, હવે કંઈક રિકવરી થઈ છે. હવે આજે છે ને આપણે મિત્રો જવું છે જામ જેતપુરમાં મામા, અને આપણે સના માટે કપાસ ભરીને જવાના છે. અમારા દેવા મામાની ગાડી છે, હું દેવા મામા ભાઈ સાથે જ જશું અને આખો વ્લોગ જોતા રહેજો. કપાસ ભરશું, હું શું યાદનું પોઝિશન છે તમને ઓલરેડી ખબર છે. ખંભાળીને યાદ અમે નાખ્યું છે. એવું જામ જેતપુરની યાદનું આપણે મુલાકાત લઈએ. દેવા મારા સાથે છે, તો મિત્રો ચાલો આપણે ભરીએ. મિત્રો કપા ભરાય છે જુઓ તમે, અને હાર્દિક બે આવી રીતના ભરી છીએ. આપણે કપાની ગાડી જામજેતપુર લઈ જાય છે, દેવામાં આવે છે. દેવામાં ગાડી જામજેતપુર વધારે હાલે છે. ટીન્ટી લીસ વધારે પૂરતું ફેરા કરતા હોય માલમાં, મગફળી હોય ગમે કઠોરો હોય તો મામાની હાજરી ફોન કે એક ફોનમાં આવી જાય. આપણે નીકળી છીએ જામજેતપુર કપાસ વેચવા માટે. જો દેવામાં ગાડી વાળે છે. આપણે હાલો આપણે બેસીએ છીએ. હાલો દેવામાં કરો ચાલુ, માતાજી નામ લઈને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાઈ અત્યારે જાય છે જામજોધપુર જઈ રહ્યા છે. ટૂંક સમયમાં હરાજી શરૂ થઈ જશે કપાસની. પૂગી આવ્યા છીએ અમે ચા પીવા માટે. બ્રેક કરી છે રવિરાજ સામે છે. આપણે રવિરાજ સામે બી મચ્છુ હોટલ છે, આપણે અહીંયા જ ચા પીએ. ભાણવરનો જેવો મામા આવે છે, જેવો ગાડી અમારી પડી છે ભરેલી. મામા કઈ હોટલ છે? મચ્છુ આઈશ્રી મચ્છુ હોટલ. થઈ ગયા ભાઈ તમારે કાલથી તમારે ફૂલ પૂગી આવ્યા આપણે જામજેતપુર યાર્ડમાં. તમે જોઈ શકો છો કપાનો એકડા ઠઠ, અને અમારા દેવામાં ગાડી ઉતારે છે, નાળા છોડે છે. હવે મોડું તો ઘણું ટાઈમ તો ઘણું થઈ ગયું, લગભગ 8:30 9 જેવું વાગી ગયું છે. નિરાતે પડ્યા હતા અમે દેવામાં. તો જો નાળા છોડીને હવે ઢગલો કરી અને પછી આપણે જઈશું અમારા ભાઈના લુંઘાભાઈને ઘરે. રોટલા પોટલા ખાશું અહીંયા, અને પછી સવારે વળી મળશું આપણે યાદે. કાલે તમને બતાવીશ હરાજી આપણા ભટકામ ગામડુંમાં જામજોધપુરની કેવી આપણે હરાજી. ઘણા મિત્રોની માંગ હતી જામજોધપુરનું, તમે થોડું બતાવજો, આપણે બતાવશું કાલે. ખાલી ભાણાજી હે હાલો મૂકી દઈએ. અને જુઓ આવી રીતના ઢગલા કરીએ. અહીંયા સિસ્ટમ જો આપણું અહીં નામ લખેલું છે આવી રીતના એરો મારી દઈએ એટલે સીધો આપણો ઢગલો આવી જાય. તો દેવામાં ગાડી ઉતારી ભાણે છે ઘાભાઈનો. હા જો આ બાજુ માલ પડ્યો, આ બાજુ માલ પડ્યો, આ બાજુ માલ પડ્યો. બધો કપાસ બહુ જ ટણ આવક છે. જેતપુરમાં છું અને જો આવી મને યાદે મૂકવા જાય. હાલો ડોગાભાઈ ભાઈ મને મૂકવા આવે છે યાદે. હા ડોગાભાઈની ગાડી. હાલો યાદે જશું ને ડોગાભાઈ? યાદી જાય આપણે. યાદે શું પોઝિશન છે હરાજીમાં આપણે જાય જોઈએ અને તમને બતાવશો. ડોગાભાઈ સાથે છે અટાણે આપણે છે કપાની આપણે યાદમાં શકો છો. આ કપાની ઢગલા. આપણો કપા ક્યાં છે? મારો ઢગલો ગોતવું જોશે આમાં. જોઈ લો કપાની આવક જાય. જો હરાજી ચાલુ છે. જુઓ કપાનો એક અઢા કબાને યાર્ડમાં માલ આવ્યો છે. માંડવી સોયાબીન આપણે આવી ગયા. જો ચાલુ છે હરાજી. 10 20 30 40 14 40 14 40 1431 નંદન. હાલા 12 ભારી 1400
આપણે ચૌદસો ને 51. રાજુ બુવા એવી છે જુઓ બાજુમાં પાલો સુધી હરાઈ ચાલુ છે અને આપણે અહીંયા પડ્યો જો બધા મિત્રો છે આપણા બધા જાણીતા ઘણા ભૂતી ગયા છે. જો 1500 હાલો આપણે આવે છે જો આપણે લખેલ છે નામ. આપણે આ ભાઈની પેઢી મૂક્યા છે જો આ ભાઈ છે ને હાલો નવરંગ જો નવરંગ પેઢીના માલિક અહીંયા ભેગા છે. આપણા ઢગલા આપણા ઢગલાને 1481 ભાઈ કહે છે. તો આપણો કપાસ વેચાઈ ગયો છે અને ભાવ આવ્યો છે 1481 રૂપિયા. ચાલુ થઈ ગયું ચોપડામાં આપણે એનું નામ લખે છે નવરંગ કેટલી વારી 10 ભારી બોલી કેટલી ભાઈ આપણે જો વેચાઈ થઈ ગયો છે અને આનો વારો આવશે જોખનો 1 વાગે. તો આપણે નોઘાભાઈની વાડી જોતા આવીએ અને 1 વાગે જોખ આવશે. સોયાબીન બધા જો જોખ ચાલુ છે સોયાબીન. આ બધું સોયાબીન છે. ઉગી આવ્યા જો નોઘાભાઈ વાડીમાં કૂતરા પાયરા છે જો રોટલાના લઈ આવ્યા સાથે ઘરેથી અને જુઓ એને વાડીમાં નોઘાભાઈ અમારા ભાણુભાઈ છે ભાણા અને એની વાડીમાં જો આ અહીંયા જામ જેતપુરના આપણે સીમાડામાં આવેલ છે 6-7 કિલોમીટર. આપણે પૂગ્યા એવા તો પૂગ્યા એવા છીએ યાદમાં વારો મોડો છે જોખવાનો તો એમ મને થયું કે ચાલો વાડી ચક્કર મારીએ. મિત્રો આપણે જામજેતપુર ઘરે પૂગી આવ્યા છે. બહુ એ મોકો નતો આવ્યો તમે બધેમાં નીકળી ગયો ફરવા મગફળીને હરાજી ના બતાવી શકે કપાસને બતાવી શકે એટલે હું પૂગી આવ્યો નતા મારા પરવીનભાઈ કપાસના જુઓ સાથી પાડે છે આવી રીતના. હું જામજેતપુર આવતો રહ્યો કપાસ પાડવામાં આવે છે એમાં આપણે જીરું વાવશું કે શું વાવશું રીતના જીરાનો વધારે વિચાર છે. તો જામજેતપુર મિત્રો બહુ કારણ કે નોઘાભાઈને ઘર બાજુ ગયો ગયો હતો એટલે નોઘાભાઈ પછી બહુ તાણ કરી એટલે મારાથી જાજુગાર યાદમાં ખોટી ના થવાનું તો બસ હવે મારું કામ પર કરી ગાય હું નીકળી ગયો જો રીતના પાડતા હોય સાથે રિવેસમાં જુઓ આવી રીતે રિવેસમાં પપ્પાની સાથી પડે છે. તો મિત્રો હવે બીજા બ્લોકમાં પછી મળશું અને આજનો બ્લોક આપણે પૂરો કરશું. તો તમારો ખ્યાલ રાખજો અને તો જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય કિસાન.